જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન આજના વિડીયોમાં જાણીએ. તો મિત્રો, આજે તારીખ 22 ડિસેમ્બર 2023 શુક્રવાર. તો મિત્રો, આજની શરૂઆત પણ શુભ રંગથી. આજનો શુભ રંગ આછો બદામી અને આછો ગુલાબી કલર આજે આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે. આજના અનુકૂળ દેવતા હનુમાનજી અને સૂર્યનારાયણ ભગવાન. તે સિવાય માતામાં જોઈએ તો સંતોષી માતાની આરાધના ચોક્કસ રીતે કરી શકાય. આજની શુભ ધાતુ ચાંદી, વ્હાઇટ મેટલ અને સોનું. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરના હાડકાં. આજનો શુભ પદાર્થ ગોળ, કેસર અને ઊંચી જાતના ચોખા. આજનું શુભ અન્ન ચોખા અને મસૂર. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ગુલાબ. આજનું શુભ દ્રવ્ય ઘી. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ગુલાબ અને લાલ કમળ. અને આજની ભાગ્યવર્ધક સુગંધ હિના અને ગુલાબ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે છઠ્ઠા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે આપણા ગુસ્સા પર કંટ્રોલ રાખવો જોઈએ, નહીં તો ગુસ્સાના કારણે આપણને આર્થિક હાનિ થઈ શકે જ. આજે લો બ્લડ પ્રેશરની બીમારી હોય એવા લોકોએ ખૂબ સાચવવાનું. આજે રોગમાં તકલીફ વધી શકે જ. આજે આપણા નજીકના કઝિન ભાઈઓને કારણે માલ મિલકત જમીનનો ઝઘડો ચરમસીમા પર પહોંચી શકે જ. ચંદ્ર આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. મિત્રો, આજે ચંદ્રના પ્રભાવ માટે આપણે માંસમદિરાનું સેવન નથી કરવાનું, નહીં તો આપણા સંતાનોને તકલીફ આવી શકે છે. આજે સંતાનોના સ્વાસ્થ્યની ચિંતા પણ આપણને સતાવી શકે છે અને આપણા કૌટુંબિક ભાઈ બંધુઓ સાથે પ્રોપર્ટીને લગતી સમસ્યાઓ પણ વધી શકે છે. મંગળ આજે પહેલા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે વાણી પરનો કંટ્રોલ ગુમાવવાનો નથી. આજે વાણીનો કંટ્રોલ ગુમાવીએ તો આપણે મોટા નુકસાનનો સામનો કરવો પડે. આજે છે ને મફતમાં કોઈની પાસે કોઈ પણ પ્રકારની વસ્તુ સ્વીકારતા નહીં તો તકલીફ વધે. બુધ આજે છઠ્ઠા સ્થાનમાં છે. તો મિત્રો, આજે વિદ્યાને લગતા કામોમાં આપણે થોડી સરળતા પ્રાપ્ત થાય. આજે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. આજે કોઈ કોર્ટ કેસ હોય તો એનું પરિણામ આપણી તરફ આવતું દેખાય, પણ મિત્રો, આજે આર્થિક હાનિ થવાની સંભાવનાઓ પણ મોટી છે. તો આ બાબતમાં ચોકસાઈ જરૂર રાખજો. ગુરુ આજે 10મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે મહેનત કર્યા સિવાય આપણું પેટ ભરી શકાશે નહીં. તો મહેનત કરશું તો જ એનું સારું પરિણામ પ્રાપ્ત થશે. આજે પેલા લાલચ આપનારા સાધુ જે પેલા ફરીને લોકોને મિસગાઈડ કરે તેવા લોકોથી બચીને રહેવું ખૂબ જરૂરી. આજે આપણે ધોળે દિવસે સ્વપ્ન જોઈને આપણા કામને બગાડવું પણ નહીં. શુક્ર આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો શક્ય છે પત્ની સાથે, જીવનસાથી સાથે કે પ્રેમી સાથે ઝઘડો થઈ શકે. તો આજે આ બાબત પર ચોકસાઈ જરૂર રાખજો. આજે સંતાનનું સુખ મળી શકે છે અને વાહનોનું સુખ મળી શકે છે. શનિ આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આંખની સમસ્યા કદાચ વધે તો યોગ્ય સમયે યોગ્ય માણસની, ડાક્ટરની સલાહ અવશ્ય લેજો. આંખ આપણા શરીરનું બહુ મહત્વનું અંગ છે. આજે છે ને પેલા તોફાની કૂતરાઓથી પણ દૂર રહેવું જરૂરી છે. આજે કૂતરો કરડવાની શક્યતાઓ પણ દેખાય છે અને આજે કોઈ પ્રોપર્ટીને લગતા કામમાં નાની મોટી અડચણોનો સામનો કદાચ કરવો પડે. રાહુ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વાહન ચલાવતા સંભાળવું. અચાનક કરવી પડે એવી કોઈ યાત્રા આજે કરવી નહીં. આજે છે ને તમને કોઈ પણ પ્રકારનું બંધન પસંદ નહીં પડે. તો બને ત્યાં સુધી સ્વતંત્ર રહેવું
અને સંભાળીને રહેવું બહુ જરૂરી. આજે કદાચ કોઈ સરકારી એજન્સીના કર્મચારીઓનો સામનો કરવો પડે. કેતુ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે, તો આજે સંતાનોને લગતા કામોમાં આપણે સફળતા મળી શકે છે. તો આવા કામો પર અચૂક ધ્યાન આપવું. આજે તમારી અંદરની લાગણીઓ ધર્મ પ્રત્યે ઝૂકે અને ધર્મ પર વિશ્વાસ તમારો વધે. અને મિત્રો આજે પણ જો કોઈ સ્ત્રી આપણા કુટુંબમાં, આપણી નજીક આજુબાજુ કોઈ માં બનવાની હોય અને પ્રસૂતિ આજે આવવાની હોય તો દીકરો જન્મે. તો મિત્રો આ હતું તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. આજનો દિવસ કેવો એ તમને ગમ્યું તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર.